હવે જો હવે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર 3 સુરેખ માર્ગ પર ગતિ, પછી ચેપ્ટર 4 સમતલમાં ગતિ, આ ચેપ્ટર આપણે સમજવા હશે તો એના માટે આપણે વિકલનની જરૂર પડશે. હવે વિકલન શબ્દ તમારા માટે સાવ નવો છે. વિકલન છે મેથ્સની અંદર, ગણિતની અંદર 3 થી 4 ચેપ્ટર આપેલા છે વિકલનના. હવે વિકલનના જો આઈડિયા આપણા મગજમાં ક્લિયર હોય તો આપણા ફિઝિક્સના જે ચેપ્ટર છે, સુરેખ માર્ગ ઉપર ગતિ છે, સમતલમાં ગતિ છે, એ સિવાય જ્યાં સુધી 12મું પૂરું થશે ત્યાં સુધી ટૂંકમાં દરેક ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક ટૂંકમાં વિકલનનો આપણે ઉપયોગ કરવો જોશે. રેડી? એટલે એનો મતલબ એવો થયો કે ફિઝિક્સ આપણે ભણવું હશે, હવે પછીનો ગમે ચેપ્ટર હોય, 11મા ધોરણના ચેપ્ટર હશે કે 12મા ધોરણના ચેપ્ટર આવશે, તો ક્યાંક ને ક્યાંક દરેક ચેપ્ટરની અંદર વિકલન તો આવવાનું જ છે. તો વિકલન આપણી પાસે ક્લિયર હોવું જોઈએ. રેડી? એટલે વિકલન એટલે મેથ્સ, ગણિત 11th અને 12th, બરાબર. એના 3 થી 4 ચેપ્ટર ગણિતમાં વિકલનના આપેલા છે, એ ચેપ્ટર આપણને આવડવા જોઈએ. પછી ચેપ્ટર કરવા તો શક્ય નથી આપણા માટે, કારણ કે જે વ્યક્તિએ બી ગ્રુપ રાખેલું છે તો એને કોઈ દિવસ ટૂંકમાં વિકલન આવવાનું નથી. એટલે હું 3જા ચેપ્ટરની શરૂઆત કરું એની પહેલાં તમને વિકલન, જ્યાં સુધી તમે ફિઝિક્સ ભણશો ત્યાં સુધી જે વિકલનનો ઉપયોગ થાય એટલું વિકલન હું તમને અહીંથી અલગથી કરાવી દઉં છું. બરાબર? મેથ્સની અંદર ટૂંકમાં વિકલનના તમે પેજ ગણો તો 200 પેજ થતા હોય, 100 થી 200 પેજ. તો હું તમને અહીંયા માત્ર ને માત્ર 2 થી 3 પેજની અંદર વિકલન કરાવું છું. એટલે એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે અહીં વિકલન કરવા માટેના કોઈ પ્રમાણિત સૂત્ર હોય તો મેં અહીં ડાયરેક્ટ લખ્યા હશે, જ્યારે મેથેમેટિક્સની અંદર એની સાબિતી આપેલી હશે. તો અહીંયા સાબિતી આપવા નથી, હું જેટલું વિકલન તમારે કરાવું ને એટલું તમારે યાદ રાખતું જવાનું છે. એટલે ગમે જગ્યા ઉપર ફિઝિક્સના કોઈ પણ ચેપ્ટરમાં તમારે વિકલનની જરૂર પડે તો એ વિકલન તમે સરળતાથી કરી શકશો. ખાલી હું તમને અત્યારે જે કરાવું એ તમને યાદ હોવું જોઈએ. હવે જો અત્યારે જ્યાં સુધી હું વિકલનનો એક દાખલો નહીં ગણું ત્યાં સુધી ટૂંકમાં તમારા મગજમાં એવું થશે કે આ કરે છે શું? કારણ કે મારાની અંદર પ્રમાણિત સૂત્રો તમને આપવા પડે, આના કાર્ય નિયમો આપવા પડે, બધી માહિતી આપવી પડે, પછી દાખલાની શરૂઆત થાય. કે આવી ગયું હોય તો પ્રશ્ન કોઈ દિવસ આપણને થવાનો નથી, પણ પહેલી વાર આવે છે ને એટલે પ્રશ્ન થશે. એટલે જ્યાં સુધી હું એક દાખલો ન ગણું ત્યાં સુધી તમારા મગજમાં વિકલન ક્લિયર નહીં થાય. પણ એક દાખલો હું તમને વિકલનનો સોલ્વ કરાવી દઈશ, બરાબર છે? પછી એવો એક પણ બાળક નહીં હોય કે જેને વિકલન નહીં આવડતું હોય, ગમે જગ્યા ઉપર વિકલનનો ઉપયોગ કરી શકશે. પણ દાખલા હું ગણાવી દઉં પછી શરૂઆતની અંદર હું જે કરતો જાવ એ તમારે યાદ રાખવાનું છે. રેડી? હવે જો એમાં નોંધના સ્વરૂપમાં જ કરાવું છું. એમાં પહેલી નોંધ છે નોંધ 1. પેલા તો વિકલન એટલે હશે એમ આવું પદ આવશે, d/dx. બરાબર? d/dx આ વિકલનની નિશાની. જેનું વિકલન કરવું હશે ને એ પદ અહીંયા હશે, f(x). એટલે x વાળું ગમે એ પદ હશે અહીંયા. આ વિધેયના સ્વરૂપમાં મેં લખેલું છે. એટલે x વાળું પદ એટલે cos xi હોઈ શકે, e⁻xi હોઈ શકે, x⁵ હોઈ શકે, log xi હોઈ શકે, ટૂંકમાં કોઈ પણ x વાળું પદ. બરાબર? વચાય આ રીતના f(x)નું x ને સાપેક્ષે વિકલન આવું આપેલું હોય તો વાંચવાનું આ રીતના. કર્યું છે કોનું વિકલન? તો કે f(x)નું.
કોની સાપેક્ષે? તો કે એક્સની સાપેક્ષે. બરાબર. એફ ઓફ એક્સનું એક્સને સાપેક્ષે વિકલન આવું વચાય. એટલે તમે કોઈ પણ જગ્યાએ વિકલન કરશો એટલે કાંઈક જવાબ આવશે. એ જવાબને હું જી ઓફ એક્સ વડે દર્શાવું છું. આ એક્સ વાળા પદનું વિકલન કરશો તો જવાબ એક્સ વાળું પદ જ આવશે. આપણે ગણ્યું નથી, જે જવાબ આવતો હોય એને મેં ત્યાં જી ઓફ એક્સ નામ આપી દીધું છે. તો આને વાંચવાનું કઈ રીતના આમાં? બરાબર. એટલે આખે આખું આ રીતના વાંચી શકું કે એફ ઓફ એક્સનું એક્સને સાપેક્ષે વિકલન જી ઓફ એક્સ મળે છે. એમાં જો જેનું તમે વિકલન કરો છો એટલે કે એફ ઓફ એક્સ, એને કહેવામાં આવે છે વિકલ્ય. બરાબર. જેનું વિકલન કરતા હોય એને વિકલ્ય કહેવામાં આવે છે. જે જવાબ આવે વિકલનના દાખલામાં છેલ્લે જે જવાબ આવે, અત્યારે જી ઓફ એક્સ છે, તો એને કહેવામાં આવે છે વિકલિત. અને આખે આખો દાખલો ગણવાની જે ક્રિયા છે એ ક્રિયાને કહેવામાં આવે છે વિકલન. બરાબર. એટલે વિકલ્ય, વિકલિત અને વિકલન, જેનું તમે વિકલન કરતા હોય ને એને વિકલ્ય નામ આપવાનું, જે જવાબ આવે એને વિકલિત નામ આપવાનું, અને આખી જે ક્રિયા કરો દાખલો ગણવાની એને વિકલન કહેવાનું. બીજું એમાં આ ડી બાય ડી એક્સ છે, તો એને કહેવામાં આવે છે વિકલન ચિહ્ન. બીજું, એ વિકલન ચિહ્નમાં છેદમાં જે ડી સાથે રાશિ છે એટલે કે એક્સ, એ ચલ હોય છે. બરાબર. એક્સ જે હોય ને એ ચલ. એટલે આ પહેલી નોંધ અહીંયા આ પૂરી થઈ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. અત્યારે કદાચ સમજાતું નહીં હોય, કારણ કે મેથ્સના ટૂંકમાં 100 થી 200 પેજ હોય, એનું 3 પેજમાં લઈ જતો હોય તો આપણે યાદ જ રાખવું પડે, આખા ચેપ્ટર કરવાનો જ હોય. દાખલો ગણીશ પછી જ આ બધું સમજાશે. રેડી. અત્યારે મેં તમને વાંચતા ખાલી શીખવાડ્યું પહેલી નોંધની અંદર કે ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ. એટલે કે એફ ઓફ એક્સનું એક્સને સાપેક્ષે વિકલન જી ઓફ એક્સ મળતું હોય તો આ જેનું વિકલન આપણે કરીએ છીએ એટલે કે એફ ઓફ એક્સ એને વિકલ્ય નામ આપવાનું, જે જવાબ આવે છે જી ઓફ એક્સ એને વિકલિત કહેવાનું, દાખલો ગણવાની આખી ક્રિયાને વિકલન નામ આપવાનું. આ ડી બાય ડી એક્સ એ વિકલનની નિશાની છે, અને ડી બાય ડી એક્સમાં ડી સાથે જે વસ્તુ હોય એને ચલ કહેવામાં આવે છે. હવે બીજી નોંધ જુઓ. એના કાર્ય નિયમો. બરાબર. વિકલન કરવા માટે મેથ્સની અંદર અમુક નિયમો બનાવેલા છે જેને વિકલનના કાર્ય નિયમો કહેવામાં આવે છે. બરાબર છે. એ કાર્ય નિયમો એ કરાવું છું. આ અત્યારે યાદ રાખવાના. જ્યાં સુધી એક દાખલો વિકલનનો હું નહીં ગણું ત્યાં સુધી કાંઈ સમજાશે નહીં, ત્યાં સુધી તમારે યાદ જ રાખતું જવાનું છે. હવે એમાં જો પહેલો કાર્ય નિયમ છે સરવાળા માટેનો. સરવાળાનો કાર્ય નિયમ. તો નિયમ છે શું? તો કે બે વિધેય આપેલા હોય, એક્સ વાળા બે પદ છે, એક એફ ઓફ એક્સ અને એક જી ઓફ એક્સ, અને બે સરવાળામાં હોય. અને આનું વિકલન કરવાનું હોય. એક્સને સાપેક્ષે માની લો કે આનું વિકલન કરવાનું થાય. બરાબર. બે પદ છે એક્સ વાળા, પછી અહીં કોસ એક્સ હોય વત્તા અહીંયા જી ઓફ એક્સની જગ્યાએ એક્સ વર્ગ હોય. એક્સ વાળા બે પદ છે સરવાળામાં છે, અને એનું એક્સને સાપેક્ષે વિકલન કરવું હોય તો બેયનું અલગ અલગ વિકલન કરીને વચ્ચે સરવાળો કરવો. આ પહેલો નિયમ. બરાબર. પહેલો કાર્ય નિયમ કે પહેલા પદનું વિકલન કરવાનું, પછી પ્લસ કરવાનું, અને બીજા પદનું વિકલન કરવાનું. આ પહેલો કાર્ય નિયમ વિકલન માટેનો છે, જેનો સરવાળાનો કાર્ય નિયમ કહેવામાં આવે છે. પછી બીજો કાર્ય નિયમ છે અચળ સંખ્યા માટેનો. અચળ સંખ્યાનો કાર્ય નિયમ. હવે જો આ નિયમ શું છે? માની લો કે એક અચળ પદ હોય, આ કી અચળ છે, અને એક એક્સ વાળું પદ એટલે કે ચલ વાળું પદ, એક્સ એટલે ચલ છે,
બરાબર, એક અચળ છે અને એફ ઓફ એક્સ એટલે ચળવાળું પદ છે, એનું એક્સને સાપેક્ષે વિકલન કરવાનું થાય. બરાબર, અચળ અને ચળ બે હોય તો કાર્ય નિયમ એવું કહે છે કે અચળ સંખ્યા છે એ તમે વિકલન ચિહ્નની બહાર લખી શકો. બરાબર, બીજો કાર્ય નિયમ જેને અચળ સંખ્યાનો કાર્ય નિયમ કહેવામાં આવે છે કે અચળ અને ચલ બે ભેગા હોય ગુણાકારમાં અને એનું વિકલન કરવાનું થાય તો અચળ સંખ્યા છે ને વિકલન ચિહ્નની તમે આગળ લઈ શકો. હવે ત્રીજો કાર્ય નિયમ છે ગુણાકારનો કાર્ય નિયમ. જો આ કાર્ય નિયમ શું છે કે બે વિધેય આપેલા હોય અને બે ગુણાકારમાં હોય અને એનું તમારે એક્સને સાપેક્ષે વિકલન કરવાનું થાય. બરાબર, તો આનું વિકલન કઈ રીતના કરવું? તો પહેલું પદ રાખી દેવાનું, બીજા પદનું વિકલન, પછી પ્લસ બીજું પદ રાખી દેવાનું અને પહેલા પદનું વિકલન. રેડી, આ ગુણાકારનો કાર્ય નિયમ કે બે વિધેય ગુણાકારમાં હોય અને એનું વિકલન કરવાનું થાય તો શું કરવાનું? પહેલું પદ રાખી દેવાનું અને બીજાનું વિકલન કરવાનું, પછી પ્લસ કરવાનું, બીજું પદ રાખવાનું અને પહેલા પદનું વિકલન કરવાનું. રેડી, આ ગુણાકારનો કાર્ય નિયમ. હવે ચોથો કાર્ય નિયમ છે ભાગાકારનો કાર્ય નિયમ. જો બે વિધેય ભાગાકારમાં આપ્યા હોય, એક એફ ઓફ એક્સ અને બીજું છે જી ઓફ એક્સ. હવે આનું વિકલન કરવાનું થાય. બરાબર છે, એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ બે વિધેય ભાગાકારમાં હોય તો આનું વિકલન કરવું તો છેદનું પદ રાખવાનું, અંશના પદનું વિકલન, પછી માઇનસ કરવાનું, અંશનું પદ રાખી છેદના પદનું વિકલન અને આખાના છેદમાં જે પદ આપ્યું એનો વર્ગ. રેડી, આ ભાગાકારનો કાર્ય નિયમ. એટલે આ ચાર કાર્ય નિયમ તમારે યાદ રાખવાના છે. પહેલો કાર્ય નિયમ છે તમારા માટે સરવાળાનો કાર્ય નિયમ. એટલે બે વિધેય સરવાળામાં આપ્યા હોય તેનું વિકલન કરવાનું થાય તો પહેલા વિધેયનું વિકલન કરવાનું, પ્લસ કરવાનું, બીજા વિધેયનું વિકલન કરવાનું. પછી બીજો કાર્ય નિયમ છે અચળ સંખ્યા માટેનો કે અચળાય હોય અને ચલાય હોય અને એવા પદનું વિકલન કરવાનું થાય તો અચળ સંખ્યા વિકલન ચિહ્નની બહાર તમે લખી શકો. પછી ત્રીજો કાર્ય નિયમ છે ગુણાકારનો કાર્ય નિયમ. બે વિધેય ગુણાકારમાં આપેલા હોય ને એનું વિકલન કરવાનું થાય એક્સને સાપેક્ષે તો પહેલું પદ રાખવાનું, બીજાનું વિકલન કરવાનું, પ્લસ બીજું પદ રાખી દેવાનું અને પહેલાનું વિકલન કરવાનું. એવી રીતના ચોથો કાર્ય નિયમ છે ભાગાકારનો કાર્ય નિયમ કે બે વિધેય ભાગાકારમાં આપેલા હોય આનું વિકલન કરવાનું થાય તો છેદનું પદ રાખવાનું, અંશના પદનું વિકલન, માઇનસ કરીને અંશનું પદ રાખી છેદના પદનું વિકલન અને આખાના છેદમાં જે પદ હોય એનો વર્ગ કરવો. રેડી, એટલે બે વસ્તુ આપણે શીખાય. એક તો વાંચવું કઈ રીતના વાંચતા શીખા અને વિકલન કરવા માટેના ચાર નિયમો જે છે ચાર નિયમો શીખા. હજી તમારે એના પ્રમાણિત સૂત્રો યાદ રાખવા જોશે. જો પ્રમાણિત સૂત્રો હાલો, ત્રીજી નોટ. બરાબર, વિકલન માટે પ્રમાણિત સૂત્રો. દરેક સૂત્રની સાબિતી તમારે જોતી હોય તો મેથ્સની અંદર મળશે, આ ફિઝિક્સમાં નહીં મળે. બરાબર, હું ટૂંકમાં કરાવું છું અત્યારે. જો પેલું પ્રમાણિત સૂત્ર છે કે ડી બાય ડી એક્સ, એક્સની એન ઘાત, એટલે એક્સની ગમે એટલી ઘાત આપેલી હોય, 5 ઘાત હોય, 10 ઘાત હોય, 11 ઘાત હોય, આવી કોઈ પણ કિંમત હોય એનું એક્સને સાપેક્ષે વિકલન કરવું હોય ને તો ઘાત આગળ લઈ લેવાની અને એમાંથી એક બાદ કરવાનું. આ વિકલન થઈ ગયું.
વિકલન થઈ જાય એટલે વિકલન નિશાની નીકળી જાય, બરાબર. એક્સની ગમે એટલી ઘાત હોય, માની લો કે હાલો એક્સની 5 ઘાત છે અને તમારું એને એક્સને સાપેક્ષે વિકલન કરવાનું થયું, તો આ સૂત્ર અનુસાર, આ પ્રમાણિત સૂત્ર અનુસાર એક્સની 5 ઘાતનું એક્સને સાપેક્ષે તમારે વિકલન કરવું તો 5 આગળ લઈ લેવાનું અને ઘાતમાંથી 1 બાદ કરવાનું, એટલે કેટલી ઘાત આવશે? 4. આ વિકલન થઈ ગયું, બરાબર. આ પહેલું પ્રમાણિત સૂત્ર. પછી બીજું પ્રમાણિત સૂત્ર છે d/dx, 1/x, બરાબર. 1/x વાળું પદ હોય તો એનું વિકલન થશે -1/x વર્ગ. આ બીજું પ્રમાણિત સૂત્ર. જો આ બીજું સૂત્ર પહેલા ઉપરથી જ આવે છે. કઈ રીતના? તો કે d/dx, આ 1/x છે ને ઉપર લઈ જાવ તો x ને ઉપર લઈ -1 ઘાત થાય. હવે પહેલા સૂત્રનો ઉપયોગ કરું તો -1 આગળ અને આ ઘાતમાંથી 1 બાદ કરો એટલે -1 -2 થશે, એટલે -1 આ છેદમાં લઈ જાવ એટલે ઘાત પ્લસ થઈ જશે, એટલે વિકલન આવી ગયું. પછી ત્રીજું પ્રમાણિત સૂત્ર છે d/dx, ખાલી x, તો આનું વિકલન થશે 1. આ ત્રીજું સૂત્ર પહેલા ઉપરથી મળી જશે. જો કઈ રીતના? આ d/dx x એટલે 1 ઘાત તો હશે જ અહીંયા, તો આ જ સૂત્ર અનુસાર વિકલન કરવું 1 આગળ અને એમાંથી 1 બાદ કરવું એટલે કેટલી ઘાત થઈ જશે? 0 ઘાત. ગમે એની 0 ઘાત એટલે 1 જ હોય. 1 × 1 એટલે કેટલું થઈ જશે? 1. બરાબર. ત્રીજું પ્રમાણિત સૂત્ર વિકલન. હવે ચોથું પ્રમાણિત સૂત્ર છે કે ખાલી અચળ સંખ્યા હોય એનું વિકલન તમારે કરવું હોય. ખાલી અચળ સંખ્યા, માની લો કે k એટલે અચળ, એનું એક્સને સાપેક્ષે વિકલન કરવું હોય તો અચળ સંખ્યાનું વિકલન 0 કરવું. આ બેયમાં જોઈ લેજો, અચળ સંખ્યાનો કાર્ય નિયમ હોય ને તો અહીંયા અચળ અને ચલ બે ભેગું છે, તો અચળ સંખ્યાનો કાર્ય નિયમ અચળ સંખ્યા બહાર નીકળે વિકલન ચિહ્ન. પણ ખાલી અચળ સંખ્યા તેનું વિકલન 0 કરો. પાંચમું પ્રમાણિત સૂત્ર છે log x, તેનું વિકલન 1/x. પ્રમાણિત સૂત્ર બધા યાદ રાખતા જવાના છે. પછી d/dx, sin x હોય તો એનું વિકલન થશે cos x. પછી cos x હોય એનું વિકલન થશે -sin x. સાબિતીઓ બધી મેથ્સની બુકમાં આવશે, આપણે સાબિતીની જરૂર નહીં પડે, ખાલી સૂત્રો યાદ રાખતા જવાના છે. પછી d/dx tan x હોય તેનું વિકલન થશે sec વર્ગ x. પછી d/dx હાલો cot x હોય તેનું વિકલન થશે -cosec વર્ગ x. અને છેલ્લું પ્રમાણિત સૂત્ર d/dx e⁻x હોય તેનું વિકલન e⁻x થાય. રેડી? આ બધા પ્રમાણિત સૂત્ર. એટલે 3 વસ્તુ તમે શીખા આવે. હવે દાખલાની શરૂઆત થાય. ઉદાહરણ આપું છું કઈ રીતના વિકલન કરવું, બરાબર. અને આપણી ટેક્સ્ટ બુકની અંદર કઈ રીતના વિકલન આપેલું હશે બધી ચર્ચા હવે કરીએ છીએ. એની પહેલાં તમને આટલું યાદ હોવું જોઈએ. તો પહેલી નોટની અંદર મેં તમને વાંચતા શીખવાડ્યું વિકલ્ય, વિકલિત, વિકલન, વિકલન ચિહ્ન અને ચલ. એક તો એ આવડવું જોઈએ. પછી આ 4 કાર્ય નિયમ, બીજી નોંધની અંદર 4 કાર્ય નિયમ મેં તમને કરાવેલા છે, એ તમને ખબર હોવી જોઈએ. ત્રીજી નોંધની અંદર એના પ્રમાણિત સૂત્રો આપેલા છે, એ પ્રમાણિત સૂત્રો તમને ખબર હોવા જોઈએ. જો એક દાખલો ગણાવું છું. કાર્ય નિયમ યાદ રાખજો. રેડી? પ્રમાણિત સૂત્ર બાજુમાં છે. જો ex1 પેલો દાખલો, આવું આપેલું હશે d/dx x વર્ગ પ્લસ cos x પ્લસ 5 મેળવો. બરાબર? વિકલનના દાખલા આ પ્રકારના હોય.
એટલે વચ્ચે આ રીતના એક્સ વર્ગ પ્લસ કોસ એક્સ પ્લસ 5 એનું એક્સને સાપેક્ષે વિકલન મેળવવું. હવે જો આનું વિકલન તમારે મેળવવું હોય તો આપણી પાસે પ્રમાણિત સૂત્રો છે વિકલન કરવા માટે, પણ એક એક પદ હોય ને એના વિકલનના પ્રમાણિત સૂત્ર છે. અહીંયા તો કેટલા પદ છે? એક એક્સ વર્ગ, પછી બીજું પદ કોસ એક્સ અને ત્રીજું પદ 5. 3 પદ છે. એક પદ હોય તો વિકલન કરવા માટેના પ્રમાણિત સૂત્ર છે, પણ 3 પદ હોય તો શું કરવાનું? તો પહેલાં કાર્ય નિયમનો ઉપયોગ કરવાનો. 4 કાર્ય નિયમ છે: સરવાળાનો કાર્ય નિયમ, અચળ સંખ્યા, ગુણાકાર અને ભાગાકાર. એમાં સરવાળા આ બધાય પદ સરવાળામાં છે, તો સરવાળાનો કાર્ય નિયમ યાદ કરો. શું નિયમ હતો? કે એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ એનું તમારે વિકલન કરવું હોય એક્સને સાપેક્ષે, તો પહેલા પદનું વિકલન કરવાનું પ્લસ બીજા પદનું વિકલન કરવાનું. તો એ સરવાળાના કાર્ય નિયમનો ઉપયોગ પહેલાં કરું છું. સરવાળાનો કાર્ય નિયમ શું આવશે? તો પહેલા પદનું વિકલન આ એક્સ વર્ગ પ્લસ બીજા પદનું વિકલન આ કોસ એક્સ પ્લસ ત્રીજા પદનું વિકલન 5. આ સરવાળાના કાર્ય નિયમનો ઉપયોગ મેં કરેલો છે. હવે એક એક પદના વિકલન આવી ગયા. એક્સ વર્ગનું એક્સને સાપેક્ષે વિકલન આ સૂત્ર લાગે. બરાબર, ઘાત આગળ ને એમાંથી એક બાદ કરવાનું. તો ઘાત એટલે 2 આગળ અને એમાંથી એક બાદ કરીએ એટલે 1 વધશે. રેડી, આ વિકલન થઈ ગયું. વિકલન થઈ જાય ને વિકલન નિશાની દૂર થઈ જશે. પ્લસ કોસ એક્સ એનું વિકલન આ રહ્યું. કેટલું થશે? તો કે માઇનસ સાઇન એક્સ પ્લસ 5 એટલે ખાલી અચળ સંખ્યા. તો અચળ સંખ્યા ખાલી હોય તો એનું એક્સને સાપેક્ષે વિકલન કેટલું કરવાનું? તો કે 0. તો 2x કેટલું હોય? તો માઇનસ સાઇન એક્સ. આ તમારું વિકલન થઈ ગયું કમ્પ્લીટ. બરાબર, એટલે વિકલનના આ પ્રકારના દાખલા હોય. વિકલન આ રીતના કરવામાં આવે છે. ખાલી તમને એના કાર્ય નિયમ આવડવો જોઈએ અને પ્રમાણિત સૂત્રો આવડવા જોઈએ, એટલે ગમે એનું વિકલન તમે કરી શકશો. રેડી, મારા ખ્યાલથી હવે થોડું ઘણું તમને સમજાતું હશે. જો બીજો દાખલો ગણો. માન લો કે આવું આવે: ડી બાય ડીટી ચલ બદલો છે. બરાબર, એક્સની જગ્યાએ ચલ તરીકે ટી આવી ગયો છે. એક્સની જગ્યા ઉપર ચલ તરીકે શું આપ્યું? ટી. હાલો, 2t² પ્લસ 3t પ્લસ 1 મેળવો. બરાબર, ચલ ટી હોય તો અહીં પદ ટી વાળું જ હોવું જોઈએ. એટલે વચ્ચે આ રીતના 2t² પ્લસ 3t પ્લસ 1 એનું ટીની સાપેક્ષે વિકલન મેળવો. તો જો એક એક પદનું વિકલન છે, એક્સની જગ્યાએ ટી છે બધી, એટલું યાદ રાખજો. હવે એક એક પદના વિકલનના પ્રમાણે સૂત્ર છે. અહીંયા 3 પદ છે, તો પહેલા તો કાર્ય નિયમ. કયો કાર્ય નિયમ લાગશે? સરવાળાનો કાર્ય નિયમ. આ ડી બાય ડીટી પહેલા પદનું વિકલન પ્લસ બીજા પદનું વિકલન અને પ્લસ ત્રીજા પદનું વિકલન. હજી વિકલન નથી થતું. જો આ 2t², આ બી એટલે અચળ અને ટી એટલે ચલ છે. અચળ અને ચલ બે ગુણાકારમાં આવે તો અચળ સંખ્યાનો કાર્ય નિયમનો ઉપયોગ થશે. અચળ સંખ્યા તમારે આગળ લેવી જોશે, પછી વિકલન થશે. અત્યારે 2t² ના વિકલનનું સૂત્ર ક્યાંય નથી. બરાબર, એટલે અચળ અને ચલ હોય તો અચળ સંખ્યાના કાર્યનો ઉપયોગ કરું તો અચળ સંખ્યા 12 એટલે વધ્યું ડી બાય ડીટી અને t². અહીં અચળ ને ચલ છે તો અચળ સંખ્યા એ 12. અચળ સંખ્યાના કાર્ય નિયમનો ઉપયોગ કરું છું ડી બાય ડીટી અને ટી. અને આ જગ્યા ઉપર તો ખાલી અચળ સંખ્યા છે એટલે એમનામ જ રહેશે. અચળ ને ચલ બે હોય ને તો અચળ સંખ્યાના કાર્યનો ઉપયોગ થાય. હાલો 2, આ સૂત્ર આના જેવું આવી ગયું, જોઈ લો. પછી એક્સની જગ્યાએ અત્યારે ટી છે ચલ તરીકે, તો વિકલન કેટલું થશે? ઘાત આગળ અને એમાંથી એક બાદ પ્લસ આ ડી બાય ડીટી ટી પ્રમાણિત સૂત્ર છે મારી પાસે ત્રીજા નંબરનું. કેટલું વિકલન થશે? ટીનું ટીની સાપેક્ષે વિકલન તો કે 1. ખાલી અચળ સંખ્યા હોય તેનું વિકલન કેટલું થશે? તો કે 0. બરાબર, એટલે કેટલું થયું? 4t અને પ્લસ કેટલું હોય તો 3. બરાબર, વિકલન થઈ ગયું. આનો જવાબ. એટલે હવે મારા ખ્યાલથી ટૂંકમાં ક્લિયર થઈ ગયું. હવે જો આપણે ફિઝિક્સની અંદર હવે પછીના જે ચેપ્ટર આવશે એમાં કયા પ્રકારના દાખલા આવશે એનું એક ઉદાહરણ આપી દઉં.
બરાબર, ત્રીજા નંબરનું ઉદાહરણ આપું છું. જો ફિઝિક્સમાં આવું આવશે, d/dt 2t² i કેપ પ્લસ t અને જે કેપ. આ આઈ કેપ ને જે કેપ ને છે શું એ ચેપ્ટર આપણે ચાલુ કરશું એટલે ક્લિયર થઈ જશે. અત્યારે આઈ કેપ ને જે કેપ એ રીતના જ યાદ રાખો. કેપ અથવા કેરેટ વચાય છે ને, બરાબર, છે અચળ જ. આઈ કેરેટ અને જે કેરેટ ચલ તરીકે ટી છે અને પ્લસ 5 આ મેળવું. બરાબર, ફિઝિક્સની અંદર તમે દાખલા ગણશો હવે પછીના ત્રીજા ચેપ્ટર અથવા ચોથું ચેપ્ટર સુરેખ માર્ગ ઉપર ગતિ અને સમતલમાં ગતિ અથવા એના પછીના ચેપ્ટર લેશો તો એમાં આ પ્રકારના તમે દાખલો ગણતા હશો ને, વેગ મેળવવાનું કહેશે, પ્રવેગ મેળવવાનું કહેશે, તો એ વચ્ચેથી ટૂંકમાં આવું પદ આવી જતું હોય છે. તો વચ્ચેથી આવું પદ આવે વિકલનવાળું, તો તમને વિકલન ત્યાંથી આવડવું જોઈએ તો આપણો એ દાખલો વેગ પ્રવેગવાળો દાખલો સોલ્વ થતો હોય. બરાબર, એટલે આવું આપણી ટેક્સ્ટ બુકની અંદર આવશે આ પ્રકારનું. જો વિકલન કઈ રીતના કરશો, એક એક પદનું વિકલનના પ્રમાણિત સૂત્ર જ મારી પાસે છે. અહીંયા 3 પદ છે તો પેલા સરવાળાનો કાર્ય નિયમ. હાલો, પહેલા પદનું વિકલન આ 2t² i કેપ પ્લસ બીજા પદનું વિકલન ટી અને જે કેપ પ્લસ ત્રીજા પદનું વિકલન 5. તો હવે જો એમાં ચલ તરીકે ટી છે તો અચળ અને ચલ બે ભેગો તો અચળ સંખ્યાનો કાર્યનામ 2i કેપ અચળ એટલે આગળ તો વધ્યું કેટલું d/dt અને t². હાલો, અહીંયા અચળ ને ચલ બે ભેગું તો અચળ સંખ્યા આગળ એટલે જે કેપ આગળ d/dt અને t. અહીંયા તો ખાલી અચળ સંખ્યા જ છે એટલે એમને. હાલો, આ 2i કેપ t² નું ટીની સાપેક્ષે આ સૂત્ર લાગશે ઘાતવાળું, ઘાત આગળ એમાંથી એક બાદ કરવાનું પ્લસ જે કેપ ટીનું ટીની સાપેક્ષ એટલે ત્રીજા નંબરનું સૂત્ર લાગશે. એક્સની જગ્યાએ ટી છે, કેટલું થશે તો કે 1 અને ખાલી અચળ સંખ્યા છે તો એનું વિકલન આવ્યું કેટલું થઈ જશે તો કે 0. તો વધ્યું કેટલું તો કે 4ti કેપ અને પ્લસ જે કેપ. રેડી? એટલે આ ત્રીજું ઉદાહરણ અને આપણા ફિઝિક્સના દાખલાની અંદર વચ્ચેથી આવું આવી જશે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં. એટલે 3 ઉદાહરણ મેં તમને આપ્યા તો હવે કદાચ વિકલન તમારા મગજમાં ક્લિયર થઈ ગયું. આપણને આટલું આવડવું જોઈએ એટલે આપણું આખું ફિઝિક્સ 12મા ધોરણ સુધીનું ફિઝિક્સ આખું કમ્પ્લીટ થઈ જશે. બરાબર, આટલું વિકલન આવડતું હશે એટલે. હજી જો અમુક નોંધું હું કરાવું છું. 3 દાખલા તો થયા. હવે જો ઘણીવાર આવું બનશે એટલે નોંધના સ્વરૂપમાં જ હું કરાવું છું ચોથી નોંધ. એમાં પહેલો ક્રમ માની લઉં કે આવું વિકલન તમને આવડે છે d/dx sin x. આનું વિકલન તમને આવડે જ છે. કેટલું છે sin x નું તો કે cos x. બરાબર, પ્રમાણિત સૂત્ર જ મેં લખ્યું છે. પણ ઘણી વખતે શું બનશે કે એક્સની જગ્યાએ કંઈક બીજું પદ આપી દેશે. બીજું પદ એટલે એક્સની જગ્યાએ માની લો કે 2x + 3 આપે. બરાબર, આગળ d/dx જોઈ લેજો ઉપર અને નીચે ખાલી ફેર એટલો હોય કે આમાં એક્સની જગ્યા ઉપર અહીંયા 2x + 3 આપ્યું છે તો વિકલન કઈ રીતના કરવું. બરાબર, અહીંયા પ્રમાણિત સૂત્રમાં તો બધે એક્સ જ છે, જોઈ લેજો. પણ એક્સની જગ્યાએ બીજું કોઈ પદ આપે તો પ્રમાણિત સૂત્ર જે આપેલું છે એની જેમ જ વિકલન કરવાનું. એટલે આની જેમ જ sin x નું cos x થાય તો અહીં કેટલું થશે cos એક્સની જગ્યા ઉપર આવશે 2x + 3. હાલો, થઈ ગયું વિકલન પ્રમાણિત સૂત્રની જેમ.
પણ ગુણાકારમાં તમારે શું કરવાનું છે? એક્સની જગ્યાએ જે પદ હોય એનું વિકલન બાજુમાં મૂકવાનું. રેડી? એનું વિકલન એક્સની જગ્યાએ જે પદ હોય એનું વિકલન ગુણાકારમાં મૂકવાનું, ત્યારે વિકલન થશે. બરાબર? આ વસ્તુ એ મહત્વની છે. ઘણી જગ્યા ઉપર આની જરૂર પડશે કે એક્સની જે માની લો કે આ જ પદ છે, અહીંયા એક્સ ન હોય, એક્સની જગ્યા ઉપર માની લઉં કે એ એક્સ પ્લસ બી આપી દીધું, તો ટૂંકમાં આ રીત લાગુ પડે. જો આ જ કરાવી દો. હાલો, આ પ્રમાણે સૂત્ર તમારી આગળ છે જ કે ડી બાય ડી એક્સ. હાલો, એક્સની એન ઘાત છે તો વિકલન કેટલું થશે? એન એક્સ એન માઇનસ વન. પણ માની લઉં કે એક્સની જગ્યા ઉપર હાલો આવું આવ્યું, એ એક્સ પ્લસ બી, એ બરાબર જે હોય 5 હોય તો 5, 6 હોય તો 6, જે હોય બીની કિંમત જે હોય તે એની એન ઘાત આવી. હાલ, ખાલી એક્સની જગ્યાએ આવું પદ જ બદલ્યું, ખાલી એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી આવ્યું, બાકી છે આના જેવું. તો વિકલન પ્રમાણિત સૂત્રને જેમ જ કરવાનું, ઘાત આગળ અને એમાંથી એક બાદ, એટલે બાદ કરીશ એટલે એન માઇનસ વન. વિકલન પૂરું થઈ જાય તો એક્સની જગ્યા ઉપર જે પદ હોય એનું વિકલન આ ગુણાકારમાં તમારે મૂકવાનું. ડી બાય ડી એક્સ એ એક્સ અને પ્લસ બી. હાલો, હજી એક ઉદાહરણ આપી દઉં તમને એમાં કે માની લઉં કે હાલો આ જ આવ્યું ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ. તો આપણને ખબર છે ઈ રેસ ટુ એક્સ જ થાય. પણ એક્સની જગ્યાએ માની લઉં કે 5x આવ્યું, તો વિકલન પ્રમાણિત સૂત્રની જેમ જ ઈ રેસ ટુ 5x. એક્સની જગ્યાએ જે પદ છે એનું વિકલન તમારે શું કરવાનું છે? તો કે ગુણાકારમાં મૂકવું. એટલે ચોથી નોંધાઈ તમારે વ્યવસ્થિત યાદ રાખવી જોશે. હજી એક મહત્વની વસ્તુ મારી પાસે છે, એ 5મી નોંધની અંદર કરાવું છું. જો નોટ 5. હવે એની અંદર એક વસ્તુ કહી દઉં કે માની લો કે આ તમને ખબર જ છે, ડી બાય ડી એક્સ સાઇન એક્સ. પ્રમાણિત સૂત્ર લખું સાઇન એક્સ એટલે કેટલું થઈ જશે? તો કે કોસ એક્સ. આ પ્રમાણિત સૂત્ર 6 નંબરનું. પણ માની લો કે ચલ બે જગ્યાએ સરખા હતા. આ સાઇન એક્સ એટલે એ ચલ એક્સ છે અને અહીં એક્સ છે. એક્સની સાપેક્ષે એક્સ વાળા પદનું વિકલન છે. પણ માની લઉં કે ચલ જુદા જુદા હોય, ડી બાય ડી એક્સ. હાલો, અહીંયા માની લો કે સાઇન વાય આવી ગયું, સાઇન વાય, ડી બાય ડી એક્સ અને સાઇન વાય ચલ જુદા થઈ ગયા. તો કરવાનું શું? તો વિકલન પ્રમાણિત સૂત્ર સાઇન એક્સનું કોસ એક્સ થાય તો સાઇન વાયનું કોસ વાય. વિકલન પ્રમાણિત સૂત્રને જેમ જ કરવાનું. પણ બાજુમાં ગુણાકારમાં શું કરવાનું? આ ડી બાય ડી એક્સ વાય વાળા પદનું વિકલન કર્યું છે તમે, તો અહીં ઉપર વાય એટલે ડીવાયના છેદમાં ડીએક્સ ગુણાકારમાં તમારે કરવું જોશે. ન સમજાય તો બીજું ઉદાહરણ આપી દો કે માની લઉં કે ડી બાય ડી એક્સ હાલો 10x એટલે કેટલું થઈ જાય? સેક વર્ગ એક્સ. આ એક્સની જગ્યાએ ત્યાં ટી કરી નાખું છું, બરાબર? ટી 10t એનું વિકલન સેક વર્ગ ટી થાય. ચલ જુદા છે, સોરી, પ્રમાણિત સૂત્ર જ લખવાનું છે પહેલા અને પછી ટી વાળા પદમાં ફેરવશું. જો આ પ્રમાણિત સૂત્ર જ લઈ લઉં છું, 10x હોય તેનું વિકલન કેટલું છે? તો કે સેક વર્ગ એક્સ. પણ માની લઉં કે ચલ જુદા હોય, ડી બાય ડી એક્સ, આ એક્સની જગ્યા ઉપર ટી હોય, તો વિકલન કરવું હોય, ચલ જુદા જુદા હોય તો વિકલન પ્રમાણિત સૂત્રની જેમ જ, બરાબર? 10x નું સેક વર્ગ એક્સ થાય તો 10t નું શું થઈ જાય? સેક વર્ગ ટી. તો બાજુમાં શું કરશો? આ ડી બાય ડી એક્સ અને કયા પદનું વિકલન કર્યું? તો કે ટી વાળા પદનું વિકલન કર્યું તો બાજુમાં એ ટી. હજી ત્રીજું ઉદાહરણ આપું. માની લો કે આ જ આપી દો કે આ પ્રમાણિત સૂત્ર ડી બાય ડી એક્સ, હાલો એક્સની 3 ઘાત હોય તેનું વિકલન આપણને આવડે જ છે, 3x અને આમાંથી એક બાદ કરશો એટલે 2.
પણ માની લઉં કે અહીંયા ચલ તરીકે થીટા આવ્યું, થીટાની 3 ઘાત, તો પ્રમાણિત સૂત્રની જેમ જ વિકલન કરવાનું 3θ². પણ ચલ જુદા જુદા હોય તો d/dx અને થીટાવાળા પદનું વિકલન છે તો અહીં થીટા કરવું. રેડી? એટલે 5મી નોંધ તમારે આ યાદ રાખવી જોશે. એટલે હવે લગભગ મારે ફિઝિક્સમાં જે વિકલનની જરૂર પડશે એટલું વિકલન લગભગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. છતાં હજી એક દાખલો ગણાવી અને પછી વિકલન પૂરું કરું છું. જો દાખલો બધું ભેગું હવે. આ d/dx આ cos t પ્લસ આ e⁻²x + 3 અને પ્લસ y ની 2 ઘાત. આ બધા ચલ જ છે. t એ ચલ છે, x એ ચલ છે અને y એ ચલ છે. વિકલન કરવું હોય તો આમાં પહેલા સરવાળાનો કાર્ય નિયમ, કારણ કે 3 પદ, એક પદના સૂત્રો છે આપણી પાસે. તો પહેલા પદનું વિકલન d/dx આ cos t પ્લસ બીજા પદનું વિકલન d/dx e⁻²x + 3 પ્લસ d/dx અને y². હાલો, સરવાળાનો કાર્યનિયમ પૂરો થયો. હવે જો આનું વિકલન કરવું હોય તો છે જ cos x નું -sin x થાય, પણ બે જગ્યાએ x હોય તો અહીં ચલ બદલી ગયા છે. ચલ બદલી ગયા ને તો આનું વિકલન પ્રમાણિત સૂત્રની જેમ જ કરવું. કેટલું થશે આનું પ્રમાણિત સૂત્રની જેમ? તો કે -sin t. પણ જો ચલ જુદા જુદા હોય તો 5મા નંબરની નોંધ પ્રમાણે શું કરવાનું? ચલ જુદા હોય તો આ d/dx અને t વાળા પદનું વિકલન કર્યું તો આ બાજુમાં t કરવું, dt/dx કરવું પડે, પ્લસ આ e⁻x તો આના જેવું છે, તો x ની જગ્યા ઉપર 2x + 3 છે. તો વિકલન કઈ રીતના કરવાનું? પ્રમાણિત સૂત્રની જેમ જ વિકલન કરો. પહેલાં આનું વિકલન e⁻²x + 3, પણ x ની જગ્યા ઉપર જે પદ આવ્યું છે એનું વિકલન બાજુમાં મૂકવું, પ્લસ હવે અહીં ચલ જુદા જુદા એટલે વિકલન પ્રમાણિત સૂત્રની જેમ જ કેટલું થાય? 2 આગળ, એમાંથી એક બાદ. ચલ જુદા હોય તો બાજુમાં dy/dx મૂકવું જોશે. હાલો, વધ્યું કેટલું? -sin t પ્લસ dt/dx પ્લસ e⁻²x + 3. આ વિકલન કરો. પહેલાં સરવાળાનો કાર્ય નિયમ, પહેલાં આનું વિકલન થશે પ્લસ આનું વિકલન થશે. હું ડાયરેક્ટ વિકલન કરું છું. હવે પહેલાં આનું વિકલન, એમાં અચળ ને ચલ છે તો અચળ આગળ, અને x ને સાપેક્ષે વિકલન થશે 1, પ્લસ 3નું વિકલન, અચળ સંખ્યા છે તો વિકલન 0 થશે, પ્લસ અહીંયા 2y આ dy/dx. હાલો, થયું કેટલું? -sin t આ dt/dx પ્લસ e⁻²x + 3. કેટલું વધ્યું છે અહીંયા? તો કે 2 અહીંયા આગળ લખું છું, પ્લસ 2y અને dy/dx. હાલો, આ દાખલો અહીંયા કમ્પ્લીટ થયો વિકલનનો. બરાબર? 4થા નંબરની નોંધ, 5મા નંબરની નોંધ બધાનો ઉપયોગ કરીને મેં એક દાખલો ગણ્યો છે. એટલે આટલું વિકલન તમને આવડતું હશે ને એટલે 11મું ધોરણ અને 12મા ધોરણનું ફિઝિક્સ આખું નીકળી જશે. જ્યાં જ્યાં વિકલન આવશે વિકલન તમને આવડશે. છે મેથ્સના ચેપ્ટર, 2 થી 3 ચેપ્ટર મેથ્સની અંદર આપ્યા, ઘણા બધા પેજ આપ્યા, પણ આટલી વસ્તુ આપણે ફિઝિક્સ માટે યાદ રાખશું. અને આ દાખલા આપણને આ રીતના ગણતા આવડવા જોઈએ. રેડી? અહીંયા વિકલન ટૂંકમાં આપણું ફિઝિક્સ માટેનું વિકલન અહીંયા પૂરું કરું છું. વધારે જોતું હોય તમારે વિકલન તો તમે મેથ્સનું ચેપ્ટર કરી શકો, કંઈ કરવા ન જવાય. આટલામાં બધું આવી ગયું છે. રેડી? અહીંયા વિકલન કમ્પ્લીટ. અને બરાબર ધ્યાનથી વ્યવસ્થિત કરવાનું છે તો જ તમારે આગળના ચેપ્ટરના દાખલા સોલ્વ થશે. બાકી દાખલામાં વચ્ચેથી અટકશે, વિકલન ક્લિયર નહીં હોય તો.